दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્તે વિદ્યાર્થીઓ, છેલ્લે ગયા લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન આંક, એના નિયમો, સ્ટોક નોટેશન પદ્ધતિ એના વિશે અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો વિશે ભણવાના છે. કેટલીક રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો તમને મેં અગાઉ કીધું છે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના સરવાળાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના સરવાળાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રેડોક્સ પ્રક્રિયાના ચાર જેટલા પ્રકારો આપણે સમજવાના છે. એમાં પહેલો પ્રકાર છે આપણો સંયોગીકરણ પ્રક્રિયા. પહેલો પ્રકાર છે આપણો સંયોગીકરણ પ્રક્રિયા. આ પ્રકારો વિશે ચોપડીમાં ઘણી બધી મોટી માહિતી આપેલી છે. આપણે એકદમ ટૂંકમાં અને શોર્ટકટમાં જ આ માહિતી યાદ રાખવાની છે. સહેલાઈથી તમને સમજાઈ જશે ને એટલી માહિતી યાદ રાખશો તોય તમને 12મા ધોરણ સુધી કોઈ પણ પ્રકારનો કશો પ્રશ્ન ઉપસ્થિત થશે. સંયોગીકરણ નામ પ્રમાણે કામ. સંયોગીકરણ કરવું એટલે શું કરવું? તો કે જોડવું. શું કરવું? જોડવું, જોડાણ કરવું. રસાયણ વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરીને નિપજ કેટલી બનાવવી? એક. એને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે સંયોગીકરણની પ્રક્રિયા. અથવા કઈ પ્રક્રિયા કહેવાય? જોડાણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? જોડાણની પ્રક્રિયા. બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક નિપજ બનાવવી. એક નિપજ બને તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ સંયોગીકરણ, જોડાણની પ્રક્રિયા. એમાં છૂટું પડે અને શું થાય? તો કે જોડાય. દાખલા તરીકે A + B વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? C. સમજો, બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક નિપજ બને એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ. સંયોગીકરણ કરવું એટલે જોડવું, છૂટું પાડવું નહીં. A + B આ બંને પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા કરો એટલે તમને મળ્યું શું? તો કે નિપજ C. બીજું એક્ઝામ્પલ જોઈએ એમાં તો 2H2 + O2. એમાં કેવું બન્યું? 2H2 પાણી બને. તો બંને પ્રક્રિયા થઈ નિપજ બની. કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ શું બને? તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા થઈ કહેવાય? તો કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ સંયોગીકરણ એટલે કે જોડાણની પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે? તો કે ભાઈ સંયોગીકરણ અથવા તો જોડાણની પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે છે. બસ આટલી જ માહિતી આપણે યાદ રાખવાની જરૂર છે. આથી વધુ ડીપમાં જરાય જવું નથી. સ્ક્રીનશોટ આપણે વ્યવસ્થિત રીતે. બીજો પ્રકાર છે આનો વિઘટન પ્રક્રિયા. આના કરતા ઉલટું.
विघटन प्रक्रिया। संयोगीकरण प्रक्रिया करता सदंतर आ प्रक्रिया केवी थाय तो के भाई विरुद्ध केवी संयोगीकरणनी प्रक्रिया करता विरुद्ध प्रक्रिया। संयोगीकरणनी प्रक्रिया करता आ प्रक्रिया केवी प्रक्रिया है तो के भाई विरुद्ध प्रक्रिया। आमा हूँ होय तो के प्रक्रियामांथी एक करता વધુ નિપજ બને, પ્રક્રિયામાં તૂટે, નિપજ એક કરતા કેવી બને વધારે, એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટનની પ્રક્રિયાઓ તૂટી એક કરતા વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે વિઘટનની પ્રક્રિયા। દાખલા તરીકે H2O પાણી, આને ગરમી આપો તો શું બને? હાઇડ્રોજન અને બીજું બને ટોયટા। આ બે વસ્તુ બની આપણે બંને ગેસ સ્વરૂપે મળે આપણને। આનું શું થયું કે ભાઈ વિઘટન, વિદ્યુત વિઘટન કરવું પડે। અને કયું વિદ્યુત વિઘટન કરવું પડે આપણે? તો ભાઈ વિદ્યુત વિઘટન કરવું। आ कई प्रक्रिया थाय तो के विघटननी। कई प्रक्रिया थाय? विघटननी। तोड़वानी प्रक्रिया थाय। कई प्रक्रिया थाय तो के भाई तोड़वानी એટલે કે વિઘટનની પ્રક્રિયા। આ બીજી પ્રક્રિયા। બીજો એક્ઝામ્પલ, આને કઈ જરૂર આપણે દેખાતી નથી, સ્ક્રીનશોટ આની તમે લઈ લો। વધુ એક પ્રક્રિયા આપણે જોઈએ ત્રીજી। આટલું જ યાદ રાખજો, વધવામાં ઊંડાણપૂર્વક જવાની આપણે જરૂર નથી। તમને આપોઆપ ખબર પડી જાય કે ભાઈ એક જ પ્રક્રિયામાંથી વધારે નિપજો મળે તો વિઘટન, વધારે પ્રક્રિયામાંથી નિપજ ઓછી મળે તો એ કઈ હોય? તો કે સંયોગીકરણ। પ્રશ્ન બીજો ઉભો થશે જ નહીં। ત્રીજી કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા। એકનું સ્થાન બીજો લે અને બીજાને પોતાના સ્થાને મોકલી દે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ક્યાં નામે ઓળખવામાં આવે? વિસ્થાપન પ્રક્રિયા નામે ઓળખવામાં આવે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકનું સ્થાન બીજો પ્રક્રિયક લે તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા। દાખલા તરીકે CuSO4 આની લોખંડ સાથે પ્રક્રિયા તો આયન છે કે કોના સ્થાને આવી જાય? તો કે કોપરના સ્થાને આવે એટલે શું બનશે? FeSO4 વત્તા શું છૂટો પડે? અને આ છે એ કોના સ્થાને આવી જાય? આના સ્થાને આવી। આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી વધુ અગત્યની યાદ રાખવાની વસ્તુ આનો સ્થાને બેઠો, આના આને જો ઉઠાડે એટલે પોતે Fe દાખલ થઈ ગયો। તમે કોઈ જગ્યા પર બેઠા હો અને સામાવાળી વ્યક્તિને બેસી જાય, ક્યારે બેસી જાય? જ્યારે તમારા કરતા એની અંદર તાકાત કેવી હોય? વધારે, તમે એનાથી બીતા હો ત્યારે એનું માનવું પડે। તો આમાં આપણે એવું છે જેની જે ધાતુની સક્રિયતા વધારે એવી ધાતુ ઓછી ધાતુનું સ્થાન, ઓછી સક્રિયતા ધરાવતી ધાતુનું સ્થાન લે। ખાસ યાદ રાખજો, વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે। અહીંયા CuSO4 ને Fe મૂકીને પ્રક્રિયા કરી દે એટલે સ્થાન લીધું, પણ જો FeSO4 હોય અને કોપર મૂકો તમે અહીંયા અને ગમે એટલી ગરમી આપો કઈ પ્રક્રિયા થાય નહીં, આમ નહીં। FeSO4 વત્તા CuSO4 વત્તા Fe બને ન જ બને। શું કામ ન બને?
Fe ની સક્રિયતા શું છે વધુ આની સક્રિયતા કેવી છે તો કે ઓછી એટલા CS ઉપર કોપર સલ્ફેટ મોર થતું કહેવાય શું કહેવાય તો કે ભાઈ મોર થતું આનું તમે દ્રાવણ બનાવી તમે બધું લોખંડની કેલી નાખી દો થોડીક વાર થાય કે દ્રાવણનો રંગ બદલાય કે દ્રાવણમાં ખીલીમાંનો આયન છે થોડો દ્રાવણમાં દાખલ થાય દ્રાવણ ફેસો પૂરું થઈ જાય અને ખીલી ઉપર થોડો હું જામી જાય તો કોપર જામી જાય આ વિસ્થાપનની પ્રક્રિયા અહીંયા એક ધાતુ છે બીજી ધાતુનું સ્થાન લે અને કયું વિસ્થાપન કહેવાય તો કે ધાતુ વિસ્થાપન કયું વિસ્થાપન કહેવાય ધાતુ વિસ્થાપન એક વિસ્થાપન હોય દ્વિવિસ્થાપન હોય એક પ્રક્રિયા બીજાના સ્થાને મોકલે અને બીજાને પહેલા સ્થાને મોકલી દે એ દ્વિવિસ્થાપન કહેવાય પણ એવું કશું તમારે ભણવાની જરૂર આવતી તમારે માત્ર આટલું યાદ રાખો એટલે તમારા માટે ના કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકનું સ્થાન બીજો પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કોપર સલ્ફેટની આયન Fe સાથે પ્રક્રિયા કરાવીએ તો FeSO4 બને ને વત્તા કોણ છૂટું પડે તો કે ભાઈ કોપર છૂટો પડે વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે હજી એમાં સે જેવું આપણે વધુ ઊંડાણ જોઈએ એક બે પોઈન્ટ કે જે કદાચ મિનિટમાં તે ઉપયોગી સાબિત થાય હેલોજનનું વિસ્થાપન હેલોજન એટલે એક સમૂહ તો સમૂહ એક સમૂહ Cl Br I નું વિસ્થાપન કોનું તો કે ભાઈ Cl Br I નું વિસ્થાપન કોના વડે થાય તો કે ક્લોરીન વડે થાય કારણ કે ક્લોરીનની સક્રિયતા પાણી કરતા કેવી છે વધારે એ સહેલાથી ઇલેક્ટ્રોન શું કરે પણ F માઈનસ આયન કેવો આયન તો કે ભાઈ F આયન માઈનસ આયનમાંથી પરંતુ F આ શબ્દ ખાસ રીતે F માઈનસ આયનમાંથી F2 બનાવવા રાસાયણિક માર્ગ અથવા તો પ્રક્રિયા નથી રાસાયણિક માર્ગ છે એ શક્ય F માઈનસ આયનમાંથી F2 બનાવવા માટે રાસાયણિક માર્ગ અથવા રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી તો કઈ રીતે બને તો F માઈનસ આયનમાંથી F2 બનાવવા માટે વિદ્યુત વિઘટન પ્રક્રિયા જ વપરાય અથવા વિદ્યુત વિઘટનનો માર્ગ આ શબ્દ ખાસ યાદ રાખજો નીટમાં લગતું કદાચ આવી શકે બાકી આટલામાં ચોપડીમાં પેલા લચકદાર કશું જ કરવાની જરૂર આપણે નથી આટલી સિમ્પલી માહિતી આપણી પાસે હોવી ફરી એકવાર વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકનું સ્થાન બીજો પ્રક્રિયક લે તો કેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે ભાઈ વિસ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કોપર સલ્ફેટની તમે આયન હારે પ્રક્રિયા કરાવો તો આયનની સક્રિયતા વધુ છે એટલે કોના સ્થાન આવી જાય કોપરના એટલે FeSO4 વત્તાઓ બની જાય મેં જ માહિતી લઈ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન શું કરે તો કે લે હેલોજન છે એનું વિસ્થાપન કોના વડે થાય તો કે ફ્લોરિન વડે થાય F માઈનસ આયનમાંથી F2 બનાવવાનો રાસાયણિક પ્રક્રિયાનો માર્ગ શક્ય નથી એના માટે ફરજિયાત તમારે કઈ પ્રક્રિયા અપનાવવી પડે વિદ્યુત વિઘટનની પ્રક્રિયાનો ઉપયોગ કરવો લઈ ગયો સ્ક્રીન છોડવાનો પછી ચોથી પ્રક્રિયા તમને સમજાવું રેડોક્સ પ્રક્રિયાનો ચોથો અને છેલ્લો પ્રકાર છે વિસ્મીકરણ પ્રક્રિયા
રેડોક્સ પ્રક્રિયાનો ચોથો અને છેલ્લો પ્રકાર છે વિસ્મીકરણની પ્રક્રિયા. આ એક વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. બહુ સહેલું, તરત જ સમજાઈ જશે. કેવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે? તો કે ભાઈ વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા. બહુ સહેલું છે. જોઈએ વિસ્મીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો કે ભાઈ પ્રક્રિયકમાં રહેલા તત્વોમાંથી કોઈ એક તત્વ, કોણ તો ભાઈ કોઈ એક પ્રક્રિયક અથવા તો તત્વ ઓક્સિડેશન અને રિડક્શન અને રિડક્શન સમજો. ઓક્સિડેશનમાં અનુભવે અને હું તો કે રિડક્શન, ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને અનુભવે તો તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્મીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, વિસ્મીકરણની પ્રક્રિયા એ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા વિશિષ્ટ પ્રકારની છે. આમાં હોય કે આ પ્રક્રિયામાં પ્રક્રિયકમાં રહેલા તત્વોમાંથી કોઈ એક તત્વ એવું હોય કે જે પ્રક્રિયા પૂરી થાય તે દરમિયાન ઓક્સિડેશન એ અનુભવે અને શું અનુભવે? તો કે રિડક્શન એ અનુભવે. તો તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ વિસ્મીકરણની પ્રક્રિયા કહે છે. પ્રક્રિયકોમાં રહેલા તત્વોમાંથી કોઈ એક તત્વ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવે તો તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્મીકરણની પ્રક્રિયા. બહુ સહેલું એક્ઝામ્પલ છે, તમને સમજાય. દાખલા તરીકે H2O2 તમે નામ સાંભળેલું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ ને તમને એક્ઝામ્પલ આપેલું છે. આમાં ઓક્સિડેશન આમ કેટલો હોય બતાવો? તો કે -1. આ નામ છે તો કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ. આનું તમે આયનીકરણ કરો, વિઘટન કરો તમે એટલે બને પાણી વત્તા બનશે ઓક્સિજન. અહીંયા જો આમાં ઓક્સિજન કેટલો છે? -2. આમાં કેટલો છે? 0. આપણે ભણી જ ગયા છે તટસ્થતાનું પરમાણુ કે સંયોજન હોય તો ઓક્સિજન કેટલો થયો? 0. પેરોક્સાઇડ સ્વરૂપે તો માઈનસ, નોર્મલ અવસ્થામાં હોય તો માઈનસ. અહીંયા કેટલો છે? -1. એમાં જાય કેટલો થયો? 0. ઓક્સિડેશન આ શું થયો? વધારે. આ કઈ પ્રક્રિયા અનુભવે? તો કે ઓક્સિડેશન અનુભવે. અહીંયા જો -1 માંથી કેટલો થયો? -2. આ હું અનુભવે? રિડક્શન અનુભવે. એક જ પ્રક્રિયા 102. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા બંને શું કરે તો અનુભવે. તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્મીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોનાને ઓળખવામાં આવે? વિસ્મીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સમીકરણ ભણવાના થતા હોય પણ એનું વધુ ઊંડાણમાં જવાની આપણે જરૂરિયાત નથી. સ્ક્રીનશોટ આપણે લઈને એકદમ વ્યવસ્થિત કરીએ પછી પાઠનો છેલ્લો પોઈન્ટ છે જે ઉપર આપણે અભ્યાસમાં આવ્યા.
પાઠનો અંતિમ પોઈન્ટ છે રેડોક્સ પ્રક્રિયા સંતુલન. રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલન. રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણને હું કહું તો કે સંતુલિત કરવું. નોર્મલ સમીકરણ સંતુલિત કરવા કરતા આ સંતુલનમાં થોડો ફેર. અત્યારે તમે જે સંતુલન વિના સમીકરણને સંતુલિત કરવાનું, દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાવી એટલે ઉમેર્યું કે પાણી. અહીંયા બે છે, અહીંયા અમુક આપણે બદલું, અહીંયા બદલા સમીકરણ બગડા મૂકીને હું કર્યું સંતુલિત. રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલનમાં આ તો કરવું જ પડે. પ્લસ સમીકરણ વીજભારની દ્રષ્ટિએ પણ કેવું હોવું જોઈએ? વીજભારની દ્રષ્ટિએ સંતુલિત હોવું એટલે જેટલા ઇલેક્ટ્રોન અહીંથી ગુમાવે એટલા જ ઇલેક્ટ્રોન શું કરવા જોઈએ તો કે મેળવવા. આ એક પદ્ધતિ આપણે સમજવાની. આમાં જો એસિડિક માધ્યમ હોય, શબ્દ આ યાદ રાખવા જેવો છે, અહીંયા ઉપર આગળ બનાવો. રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલનની મુખ્ય કેટલી પદ્ધતિ છે તો બે પદ્ધતિ છે. મુખ્યત્વે કેટલી પદ્ધતિ છે તો કે ભાઈ બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ ઓક્સિડેશન આંક પદ્ધતિ. કઈ પદ્ધતિ છે ભાઈ? ઓક્સિડેશન આંક પદ્ધતિ. બીજી પદ્ધતિ છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. ખરેખર તો આ બંને પદ્ધતિનો આપણે અભ્યાસ કરવો જોઈએ, પણ હું તમને એમ કહું કે આ બંને પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાની જરૂર નથી. આ બંને પદ્ધતિ આખી તમે ભણો એટલે એટલી લાંબી પદ્ધતિ થાય કે તમે એને આધારે તમે કોઈ પણ સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરો. સંતુલિત તો થઈ જાય, પણ તમને સંતુલિત સમીકરણ કરતા મિનિમમ 15 થી 20 મિનિટ જોઈએ. હવે નીટનો એક પ્રશ્નનો જવાબ દેતા પાસે 1 મિનિટ હોય એટલે આ પદ્ધતિનો ઉપયોગ કરાય. ZW હોય તો એક પ્રશ્નનો જવાબ દેતા તમારી પાસે મેક્સિમમ કેટલી મિનિટ હોય તો કે 2 મિનિટ હોય. હવે 1 કે 2 મિનિટમાં જવાબ દેવો હોય તમને જો આ બેમાંથી એક પદ્ધતિનો ઉપયોગ કરીને તમે જવાબ આપો એટલે તમારો ટાઈમ બગડે ને. આના બદલે શોર્ટકટ રીત છે. આ પદ્ધતિ યાદ કરવા રાખવાની જરૂર નથી. પદ્ધતિ માટે માત્ર એટલી જ વસ્તુ યાદ રાખવાની, જો પ્રક્રિયા રકમની અંદર, રકમ તમને જે પ્રશ્ન પૂછાય એમાં પ્રક્રિયા એસિડિક માધ્યમમાં હોય, કેમાં હોય તો એસિડિક માધ્યમમાં હોય તો સંતુલન માટે, સંતુલિત કરવા માટે તો પ્રક્રિયાને સંતુલિત કરવા H+ અને H2O વાપરી શકાય. આટલી વસ્તુ યાદ રાખજો. જો કે આ જરૂર નથી યાદ રાખવાની, છતાંય તો હું સમજાવું તમને. જો પ્રક્રિયા બેઝિક માધ્યમમાં હોય તો સંતુલિત કરવા OH- અને H2O નો ઉપયોગ કરી શકાય. આ યાદ રાખવાનું છે, પણ ખરેખર આની પણ ઉપયોગિતા છે. ડાયરેક્ટ સંતુલિત સમીકરણ છે. કઈ રીતે થાય આગળ આપણે એના 2-3 એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને પૂરેપૂરો આઈડિયા છે કે સાહેબે કીધું વાત સાચી છે. આપણે આના જે બધી મોટી મોટી પદ્ધતિ છે એ પ્રમાણે આપણે સમીકરણ સંતુલિત કરવું નથી. મને કોઈ પ્રશ્ન નથી તમને એ રીતે શીખવાડવાનો, પણ જો તમે એ રીતે શીખો અને નીટમાં કે ZW માં એ રીતનો ઉપયોગ કરો તમે, 12મા ની બીજી કોઈ ઉપયોગિતા આવતી નથી. નીટ ZW માં આવી શકે તો એ રીતનો ઉપયોગ કરો તો 20 મિનિટ જોઈએ. 1 મિનિટના કામ માટે 20 મિનિટ દેવાય. 1 મિનિટમાં પતી જાય રસ્તો છે આપણી પાસે, વાપરવામાં શું વાંધો. માત્ર આ એટલો શબ્દ યાદ રાખવાનો, કોઈ પણ અતિ વિવાદાસ્પદ પ્રશ્ન પૂછાનો હોય તો આ તમને ખબર હોય તો તમને જવાબ મળી જશે. આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ જાઓ. હું તમને આને આધારે 2-3 પરીક્ષામાં કઈ ટાઈપના દાખલા પૂછાય એ તમને સમજાવું છું. અને
એ દાખલા જોવો તમે એટલે તમને આઈડિયા કે સર આ કે પદ્ધતિ આપણે આખી ભણવાની જરૂર હતી કેમ નામો જવાબ મળ્યો તો આપણે આખી શું કામ ભણી ખાસ કરીને નીટ ઝેડ બની અંદર આપણે આના માટેની રકમ જોઈએ એક રકમ છે x MnO4 માઈનસ વત્તા y C2O4 માઈનસ 2 વત્તા ZH+. H+ નો માધ્યમ કયું હોય એસિડિક કમસ્તી ખબર પડી કેમાંથી X Mn plus 2y CO વત્તા Z/2 H2O પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ દર્શાવો સંતુલિત રાસાયણિક સમીકરણ દર્શાવો જેને આધારે x y અને z ના મૂલ્યો જણાવો આવો નીટમાં પ્રશ્ન પૂછાય ઓપ્શન યાદ રાખવાનું છે a x બરાબર 8 y બરાબર 5 z બરાબર 10 b x બરાબર 2 y બરાબર 5 z બરાબર 16 c x બરાબર 3 y બરાબર 7 z બરાબર 11 d x બરાબર 5 y બરાબર 4 અને z બરાબર 9 આવો તમને પ્રશ્ન નીટની અંદર કે z માં આવે તો તમને આવડે ત્યારે કોઈ બે પદ્ધતિને તમને આની કીધી ઓક્સિડેશન આંક પદ્ધતિ અથવા તો અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એ પદ્ધતિને તમે આખે આખો ઉપયોગ કરી અને દાખલો ગણો સમીકરણને સંતુલિત કરો ત્યારે તમને આ જવાબ મળે અને તમે થર્ડ ટાઈમ જવાબ અને જે છેલ્લો પોઈન્ટ મૂકો એટલે તમારો જવાબ થઈ જાય તેના માટે ઘણી બધી વાત લાગે એવું ન કરવું તો શું કરવું જોઈએ કશું જ નવું નથી કરવાનું આપણે માત્ર આપણી બુદ્ધિ મૂકવાની છે મને ડાયરેક્ટ જવાબ નહીં ખબર છે પણ ડાયરેક્ટ નહીં એટલે આપણે સિસ્ટમ મુજબ કહીએ x બરાબર અહીં મૂકીએ કેટલા મૂકીએ આપણે 8 કેટલા મૂકીએ 8 બરાબર x બરાબર કેટલા મૂકીએ 8 y બરાબર કેટલા મૂકીએ 5 અને z બરાબર કેટલા મૂકીએ 10 અહીંયા x બરાબર કેટલા મૂકશું તો કે આપણે 8 કેટલા મૂકીએ 8 y બરાબર કેટલા મૂકીએ તો કે 5 એટલે 2 છે 2 ગુણ્યા 5 એટલે શું થઈ ગયા 10 z બરાબર કેટલા છે 16 એટલે 16 ના છેદમાં 2 એટલે શું મૂક્યા 8 મૂક્યા આપણે mn કેટલા 8 mn કેટલા 8 હાલો પેલું સાચું ઓક્સિજન કેટલા છે 8 ચોકુ 32 5 ચોકુ 20 32 ને 20 52 અહીંયા ઓપ્શન કેટલા છે 10 દુ 20 અને 8 એટલે જવાબ કેવો થઈ ગયો એટલા આ બાજુ છે એટલા ઓપ્શન આ બાજુ નથી એટલે પેલો ઓપ્શન આપણો કેવો થઈ ગયો તો કે ભાઈ જો શોર્ટકટમાં તમે આવી રીતે ભૂલ સુધારતા જાવ ગણતા જાવ તો એક દોઢ બે મિનિટ થાય પછી તમને તરત જ આવડી જાય હવે આપણે બીજો ઓપ્શન નહીં આપણે ત્રીજો મૂકીએ x બરાબર કેટલા 3 7 11 3 7 2 તો કે ભાઈ 14 11 ભાગ્યા 2 એટલે કેટલા થયા 5.5 એટલે શક્ય જ નથી
પોઈન્ટમાં જવાબ આમાં શક્ય નથી. છતાંય આપણે હજી એકવાર જોઈએ. mn કેટલા 3, mn કેટલા 3, ઓક્સિજન કેટલા 4 તેરી 12 અને હાથ ચોખ્ખું 28 ને 12 કેટલા તો કે 40 કેટલા આમાં 28 અને હાડા 5 33 એટલે કેવો થઈ ગયો જવાબ તો કે સમજાય છે. આ સેન્સ વાપરવાની છે. એ તો હું તમને ધીમે ધીમે કરાવું એટલે બાકી 1 મિનિટ પણ ન થાય દાખલો તમને પૂરો કરતા. તમે જો આના 4-5 મહાવરા કમ્પ્લીટ કરી નાખો એટલે તમે 1 મિનિટ કરતા ઓછા ટાઈમમાં તમે લોકો આ દાખલો ગણીને બતાવી શકો. અહીંયા જોઈએ x બરાબર 5 y બરાબર 4 z બરાબર 9 5 8 9 દુત્યાંશ એટલે કેટલા 9 ના છેદમાં 2 એટલે કેટલા 4.5 એટલે આ શક્ય નથી. કઈ રીતે 5 કે ભાઈ 5 ચોકું 20 ચોકે ચોકે 16 એટલે કેટલા 36 8 દુ 16 અને 4.5 આ વસ્તુ શક્ય. તો છેલ્લો ઓપ્શન જોઈ લઈએ આપણે. જોઈએ કે આપણો જવાબ શું થાય તે નક્કી કરીએ. જો આ ટ્રીક ખાસ સમજો. x બરાબર 2 5 16 2 5 દુ તો કે 10 અને 16 ભાગ્યા 2 એટલે કેટલા તો કે 8. હવે જોઈએ mn કેટલા તો કે ભાઈ 2 કેટલા 2 mn કેટલા તો કે 2 હવે 2 mn અહીંયા પણ mn કેટલા તો કે ભાઈ 2 ઓક્સિજન કેટલા તો કે 4 દુને 8 અને 5 ચોકું 20 8 અને 20 કેટલા તો કે 28 જો સમજ આવો છો mn 2 ઓક્સિજન 28 આ બાજુ mn કે ભાઈ 2 ઓક્સિજન તો કે 10 દુ 20 અને 8 28 સી કેટલા જાય 5 દુ 10 કેટલા 10 સી કેટલા 10 કેટલા 10 હાઇડ્રોજન કેટલા તો કે 16 કેટલા 16 8 દુ 16 થઈ ગયા ચારેયમાં તત્વો હરખા. હવે એનું વીજભાર જોઈએ. આનો વીજભાર કેટલો થયો તો કે -2 એક માઈનસ એક એવા કેટલા છે 2 એટલે કેટલો થયો તો કે -2. આનો કેટલો થયો -10 -2 ગુણ્યા 5 એટલે -10. આનો કેટલો થયો +16 16 ઓછા 12 એટલે શું જવાબ +4 વીજભાર. આનો વીજભાર કેટલો થયો તો કે 4 આનો 0 આનો 0 4 બેનો વીજભાર કેવો થઈ ગયો સમાન. તત્વોની સંખ્યા કેવી થઈ ગઈ સમાન. સમીકરણ સંતુલિત થઈ ગયું. આ x ની જગ્યા પર શું મૂકવાના 2 y ની જગ્યાએ 5 z ની જગ્યાએ 16 અહીં x ની જગ્યાએ 2 ગુણ્યા y એટલે 5 દુ 10 અને 16 ભાગ્યા 2 એટલે 8. આમ આપણો જવાબ મળી જાય. આ પોઈન્ટનો વિડિયો તમે 2-3 વાર વારા જોશો તો તમને એકદમ પરફેક્શન થી ખબર પડી એક્ઝેક્ટ કેવા શું માંગે છે. છતાં પણ બધું એક્ઝામ્પલ આપણે આવું જોઈએ. મને તો ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય કે ભાઈ એક યામ છે એને છેદમાં 2 જોઈ શકીએ આ 2 ઓપ્શન એમનો જ નીકળી જાય. મને તો ખબર પડી જાય. પણ તમારે સમજવું તો તમારે આના મહાવરા કેવા કરવા પડે બધું ને બધું કરવા પડે. નીટ જર્મનીની બુક્સમાં તમે જો આવા ઘણા બધા એક્ઝામ્પલ આવેલા. તો આવા એક્ઝામ્પલ સોલ્વ કરો તો ઝડપથી તમારા શું થાય જવાબ તમને મળે. હજી એક આદ એક્ઝામ્પલ આપણે જોઈએ. બહુ સહેલું થશે. તમારે જે સમીકરણ સોલ્વ કરવાનું જે માથાકૂટ કરવી પડે ને એ માથાકૂટ તમારે કેવી થઈ તો ઘણી બધી ઘટી જાય. ડાયરેક્ટ જવાબ મળે. અને આ તો મારે તો તમને સમજાવવા માટે થોડું લાંબુ કરવું પડે. તમે તો જો 5-10 મુહાવરા સરખા કરેલા હોય અને વસ્તુ સમજાઈ ગઈ તો તમને આખો સમીકરણ કમ્પ્લીટ કરતા તો આ પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ કરતા તમને 1 મિનિટથી એથી પણ ઓછો સમય જોઈએ. તમે જો ધારો તો
હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. fe વત્તા xno3 y FeNO3 twice વત્તા z NH4NO3 વત્તા 3H2OA સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો x y z ના મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા a 10 જેમ 1 જેમ 4 b 10 જેમ 4 જેમ 1 c 4 જેમ 10 જેમ 1 d 4 જેમ 1 જેમ 10. આ આપણો એક પ્રશ્ન છે. જો બેટા બહુ સહેલો આપણો દાખલો બને. પહેલા તો સેન્સ જ મારવાની તો અહીંયા 4 છે એફી કેટલા છે 4 એમાં કઈ ફેરફાર થયો કે તો અહીંયા y માં પણ ચોગડો જોડવો પડે. કેમ ન ખબર પડી તો હું કઈ કરું y માં હું મૂકવો પડે ચોગડો તો જ અહીંયા 4 એમાં 4 એફી થાય. એટલે આમાં વેશમાં જે ચોગડાની જવાબ આપણો સાચો હોય. આ જવાબ જોઈએ. હવે પહેલા આ મૂકીએ 10 1 4 4 એફી તો અહીંયા કેટલા છે 1 એફી. વાત કેવી થઈ જવાય 4 10 1 અહીંયા 4 અહીંયા 10 અને અહીંયા 1 4 એફી અહીંયા કેટલા એફી 10 એફી. વાત કેવી થઈ ગઈ અહીંયા 4 એફી અહીંયા કેટલા 1 એફી. વાત કેવી થઈ ગઈ એમ નમસ ખબર પડી. આ ટ્રીક આપણે લોકોએ વાપરવી. આ રીતે કરીએ તો બહુ સહેલાઈથી આપણને આવડી જાય. હજી એક્ઝામ્પલ જોઈએ વધુ તમને સ્પષ્ટતા ક્લિયર કરવા માટે. કારણ કે તમને જો ઓપ્શનના જવાબ દેતા સરખી રીતે આવડતા હશે બતાવો તો નીટ જેડબલમાં આ દાખલા એટલે આપણા માટે રોકડો માર્ક કહેવાય. આ પ્રશ્ન પૂછાય એટલે હું તો કહું કે તમને લોકોને એકદમ ચોપડિયા માર્ક્સ કાઢવા કરવામાં વધુ એક્ઝામ્પલ છે. V વત્તા H2O એમાંથી HV6 O17 માઈનસ 3 વત્તા H2 ને સંતુલિત કરતા તેને નીચે મુજબ લખી શકાય છે. આવો પ્રશ્ન આવે તો નીચે લખો. 6V વત્તા H2O HP6O17 માઈનસ 3 વત્તા H પ્લસ વત્તા 5 HP B
P વત્તા H2O HB6 O 17 માઈનસ 3 વત્તા 16H પ્લસ વત્તા H2C 6B વત્તા H2O HB6 O 17 માઈનસ 3 વત્તા H પ્લસ વત્તા H2 અને D 6B વત્તા 17H2O એમાંથી HB6 O 17 માઈનસ 3 વત્તા 3H પ્લસ વત્તા 15H2 આને કઈ રીતે લખી આવું સમીકરણ આપી દે તમારે જવાબ ગોતવો હોય તો પહેલા શું કરવું પડે મેં તમને બે પદ્ધતિ કીધી ઓક્સિડેશન આંક પદ્ધતિ અથવા તો કોઈ અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એ બેમાંથી એક પદ્ધતિની મદદથી તમે આખા બોર્ડ દોઢવાર ભરાઈને એટલું ગણો ત્યારે તમને જવાબ મળે 15-20 મિનિટ તો મિનિમમ વય જ જાય પણ એ કાંઈ નથી કરવું તમારે જવાબ લેવો તો બહુ સહેલો રસ્તો આ તમે 4 ઓપ્શન જેમાં જવાબ આખો કોઈ તમારે ગોતવાનો છે મનમાં પ્રશ્ન ઉભો થાય કે સભામાં H પ્લસ ક્યાંથી આવી ગયા અહીંયા તો હતા મેં તમને કીધું હતું એસિડિક માધ્યમ હોય તો હું મૂકી શકે સંતુલિત કરવા માટે H પ્લસ અને બેઝિક હોય તો હું મૂકી શકે કોઈ H માઈનસ ભેગું H2 મૂકવાની તો આપણે તો કાંઈ નવું નથી કર્યું માત્ર સેન્સ જ વાપરે અહીંયા 6 V કેટલા છે 6 અહીંયા V કેટલા છે 6 એક હાઇડ્રોજન કેટલા છે 2 અહીંયા કેટલા છે 2 અને 10 12 એટલે આ ઓપ્શન તમારો કેવો થઈ ગયો ખોટો એમ ના તો તમને ખબર પડી -3 + 1 એટલે હું થયા -2 અહીંયા કઈ છે નહીં વાત કેવી થઈ ગઈ પૂરી 20 બાર અહીંયા -2 થાય છે અહીંયા 20 બાર કેવો છે ઉપર 0 આ સમીકરણ હાલે અહીંયા પણ એ વસ્તુ થાય 20 બાર -3 + 1 એટલે કેટલો છે -2 અહીંયા 20 બાર કેવો છે 0 આ સમીકરણ કેવું થાય ચાલે બીજી રીતે ગણો કોઈ પણ અહીંયા v એક છે ને v કેટલા છે 6 શક્ય જ નથી -3 + 1 20 બાર કેટલો છે અહીંયા -2 અહીંયા 20 બાર કેટલો છે 0 આ સમીકરણ પણ શક્ય નથી બીજી રીતે જોઈએ 6v હાઇડ્રોજન કેટલા છે 2 તો કે 2 ને 3 ને 4 છે ડાય હાલે ફરજિયાત આપણે શું જોવું પડે તો કે આ સાચો જવાબ છે હવે સાચો છે ખોટો ખબર કેમ પણ અહીંયા 20 બાર કેવો છે તો કે 0 અહીંયા 20 બાર કેવો છે -3 ને +3 એટલે કેવો થઈ ગયો 0 +1 એવા 3 કેવો થઈ ગયો 0 હવે તત્વો જોઈએ 6v v ઓક્સિજન 17 ઓક્સિજન હાઇડ્રોજન કેટલા 34 કેટલા 34 હાઇડ્રોજન જોઈએ 1 ને 3 4 અને 15 તો 30 હું જવાબ આવી ગયો આ રીતે તમે જો આવા દાખલા ગણો તો એકદમ સહેલાઈથી તમને આ પોઈન્ટ આવડી મારો કહેવાનો અર્થ તમને એ છે કે આમાં આપણે આ સેન્સમાં દાખલા ગણવા છે નીટ શેડબલમાં કોઈથી ભૂલ પડવાના ચાન્સીસ રહેશે આવા દાખલાનો મુહાવરા કમ્પ્લીટ કરજો ભાગ્યે જ એવું કંઈ નીકળે ક્યારેક કાલે સોલ્વ ન થાય લગભગ ન થાય તો મને મોકલજો હું કરી તમને હવે હજી આ પાઠનું ચોપડીની દ્રષ્ટિએ બધું આપણે અભ્યાસ પૂરો કરી નાખ્યો હજી કાર્બનિક સંયોજનોના ઓક્સિડેશન આંક મારે તમને સમજાવવાના થાય જે ચોપડીમાં નથી પણ નીટ શેડબલ માટે કામના છે પણ એ હું તમને ક્યારે સમજાવું જ્યારે આપણે કાર્બનિક સંયોજનોના પાઠ ભણવાના ચાલુ કરશું ત્યારે અત્યારે હું તમને સમજાવું તમારા માથા ઉપરથી વહી જાય કારણ કે કાર્બનિક સંયોજનો તમે સમજ્યા નથી જ્યારે હું તમને કાર્બનિક સંયોજનો ચેપ્ટર સમજાવીશ ત્યારે તમને કાર્બનિક સંયોજનોના ઓક્સિડેશન આંક સમજાવીશ જે નીટ શેડબલ માટે કામની વસ્તુ છે ગુજરાત બોર્ડમાં તેની કંઈ મહત્વતા આવતી નથી તો ચોપડીમાં હોય અમુક વસ્તુ જે વધારાની કામની છે આપણે એ ચેપ્ટર હાલ છે ત્યારે હું તમને ક્લિયર કરાવીશ હવે આપણે આના પછીનું નવું ચેપ્ટર શરૂ કરવાનું થાય છે કયું તો કે ભાઈ હાઇડ્રોજન કયું હાઇડ્રોજન જે આના પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરશું